મિત્રો, એક ચોંકાવનારો ખુલાસો હમણાં જ થયો છે। સુરત એસઓજી સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ દ્વારા મુંબઈ અને ગોવાની એક રવ પાર્ટીમાં મોજ કરવા માટે કેટલાક માણસો ડ્રગ્સનું ઉત્પાદન સુરતની લેબોરેટરીમાં કરતા ઝડપાયા। 8 ચોપડી પાસ ગૃહમંત્રીની નાકની દાંડી નીચે સુરતમાં ડ્રગ્સનું ઉત્પાદન કરનારી લેબોરેટરી પકડાઈ। આ લેબોરેટરીમાં ગુજરાત અને દેશની યુવા પેઢીને બરબાદ કરવા માટે એમડી ડ્રગ્સનું ઉત્પાદન થઈ રહ્યું હતું અને સૂત્રો પાસેથી મળેલી માહિતી પ્રમાણે એની સાથે તાર સંકળાયેલા છે એ લોકોના જે લોકો લંડનમાં પણ બેઠેલા હોઈ શકે છે। અને સવાલ એ થઈ રહ્યો છે કે આ ઇન્ટરનેશનલ કાર્ટેલની સાથે ગુજરાતની સરકારના કોઈ છેડા ના અડતા હોય તો હું નથી માનતો કે ગુજરાતમાં ડ્રગ્સ મેન્યુફેક્ચર થાય। દરિયાકાંઠેથી આવતું ડ્રગ્સ જુદું, ગુજરાતના કોસ્ટલાઇન ઉપરાંત અદાણીના પોર્ટ પરથી ડ્રગ્સ પકડાયું એ જુદું, પણ હવે તો સુરત શહેરમાં ગૃહમંત્રીના નાકની દાંડી નીચે એમના વિધાનસભા ક્ષેત્રની આજુબાજુના વિસ્તારમાંથી લેબોરેટરી પકડાઈ ડ્રગ્સ બનાવવાની। અને છતાં સવાલ થઈ રહ્યો છે કે ક્યાં સુધી આપણે ગુજરાતીઓ આવા 8 ચોપડી પાસ ઠોઠ માણસોને સત્તાના સ્થાન ઉપર ગૃહમંત્રી તરીકે બેસાડીશું? ભારતીય જનતા પાર્ટી વાળાને બી શરમ બચી નથી? 150 સીટો જો તમારી 150 એમએલએ માંથી તમને કોઈ ક્વોલિફાઈડ માણસ જ નથી મળતો? તે 8 ચોપડી પાસ માણસને તમે એક્સએમ બનાવ્યો છે, ગૃહમંત્રી બનાવ્યો છે, પત્તર ઠૂકી કાઢી ગુજરાતની? કઈ રીતે હિંમત આવે છે? કેમ લોકોમાં ગુજરાતમાં આવો કોન્ફિડન્સ છે કે ડ્રગ્સ લાવીશું, ડ્રગ્સનું સેવન કરીશું અને ડ્રગ્સની લેબોરેટરી બનાવીશું, ડ્રગ્સનું ઉત્પાદન કરીશું, છતાં અમારા પેટનું પાણી નહીં હલે, અમારા કોઈ વાળ વાંકો નહીં કરી જાય? આવી કોન્ફિડન્સ, આવી ગેરંટી લોકોને કેમ મળે છે? કેમ કે ક્યાંક ને ક્યાંક ભારતીય જનતા પાર્ટી અને એક મોટા મંત્રી આમાં સંડોવાયેલા છે। ફરી કહું છું વિડીયોના માધ્યમથી, 7 કરોડ ગુજરાતીઓ જાગી જાઓ। આ 8 ચોપડી પાસે દાટ વાળ્યો છે, દાટ, અને ગૃહમંત્રી તરીકે ક્ષણ પણ રહેવાનો અધિકાર નથી। એ વાતને ફરી કહું છું અને આખું ગુજરાત સાથે મળીને કહેવું જોઈએ કે ભારતીય જનતા પાર્ટીની સરકાર છે તો કોઈ ક્વોલિફાઈડ માણસ હોમ મિનિસ્ટર તરીકે બેસાડો, જેને સેલ્યુટ કરવામાં કોન્સ્ટેબલ કે આઈપીએસ અધિકારીને શરમ પણ ના લાગે। બહુ શરમજનક છે અને બહુ મોટી ચિંતાનો વિષય છે કે આપણા સુરતમાંથી અને આપણા ગુજરાતમાંથી ડ્રગ્સનું ઉત્પાદન કરનારી લેબોરેટરી પકડાય। હું માંગ કરું છું કે એના તાર જ્યાં સુધી જોડાયેલા હોય તેના મૂળ સુધી જવામાં આવે અને દરેકે દરેક આરોપીની ધરપકડ કરવામાં આવે। ફરી એકવાર સુરત એસઓજીને હું સેલ્યુટ કરું છું, એમના કામને બિરદાવું છું અને ફરી એકવાર હું માંગણી કરું છું રાજ્યના મુખ્યમંત્રી પોતે પોતાનો એક્શન પ્લાન બતાવે કે આવતા 6 મહિનાની અંદર ગુજરાતમાં ડ્રગ્સનું દૂષણ ખતમ કરવા તેઓ શું કરવા માંગે છે।